દોસ્તો, સ્વાગત છે આપ સૌ સ્નેહીઓનું આપણી YouTube ચેનલ ધ ડીએ મોટિવેશનમાં. તમે બધા નરેન્દ્ર મોદીને તો ઓળખતા જ હશો. આજના વિડીયોમાં હું તમને જણાવીશ આપણા દેશના પ્રધાનમંત્રી અને આપણા ગુજરાતના લોકલાડીલા શ્રી નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે અને એનો પ્રધાનમંત્રી તરીકેનો કેટલો પગાર છે અને તે પોતાના પગારનો ક્યાં ખર્ચ કરે છે, એટલે કે તે પોતાના પગારનો ક્યાં ઉપયોગ કરે છે. આપણા દેશમાં ઘણા બધા લોકોના મનમાં એક સવાલ જરૂરથી થતો હશે કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે. આ ઉપરાંત દોસ્તો, જો તમે પણ નથી જાણતા તો આજે આ વિડીયોમાં તમને બધી જ માહિતી જાણવા મળશે. એટલું જ નહીં, દેશની દરેક જનતા પ્રધાનમંત્રી સાથે જોડાયેલી બધી જ વાતો જાણવા માટે ઉત્સુક હોય છે અને એટલા માટે આજે આ વિડીયો તમારા સુધી અમે લાવ્યા છીએ. અને આજના વિડીયોમાં અમે તમને બતાવીશું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે કેટલા રૂપિયા છે. આમ જોવા જઈએ તો દોસ્તો, ભારત દેશની અંદર સૌથી તાકાતવર માણસ તરીકે પ્રધાનમંત્રીને માનવામાં આવે છે, કેમ કે પૂરા દેશની જિમ્મેદારી પ્રધાનમંત્રીના હાથમાં હોય છે. ઉપરાંત પ્રધાનમંત્રીના દરેક નિર્ણય પર દેશની નજર હંમેશા હોય છે. પ્રધાનમંત્રીનો એક નિર્ણય કે જે દેશને ડૂબાડી પણ શકે છે અને એક એવો સારો નિર્ણય કે જે દેશની કિસ્મતને પણ બદલી શકે છે. અને આ વાતને લઈને પ્રધાનમંત્રીને દેશના એક તાકાતવર માણસ માનવું એ કંઈ ખોટી વાત નથી. તો ચાલો દોસ્તો, તમારો વધારે સમય ના લેતા તમને જણાવી દઈએ કે આપણા દેશના પ્રધાનમંત્રી પાસે કેટલા રૂપિયા છે અને એની પાસે કેટલી સંપત્તિ છે. હવે વિડીયો શરૂ કરતા પહેલા આપ સર્વોને એક વિનંતી છે કે વિડીયોમાં નીચે દેખાઈ રહેલું બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો, જેનાથી અવનવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે. અને દોસ્તો, વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો કે જેથી અમારો ઉત્સાહ અને હિંમતમાં વધારો થાય. દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવીશ મોદીજીની ઇન્કમ કે જેના પરથી તમે જ અંદાજો લગાવી શકશો કે તેના પાસે કેટલી સંપત્તિ છે. મોદીજીને પ્રધાનમંત્રી બન્યાને ઘણા બધા વર્ષ થઈ ગયા છે, તો એની સંપત્તિમાં વધારો થવો એક સામાન્ય વાત છે. અને તેની સંપત્તિમાં કેટલો વધારો થયો છે એ જાણીને તમે પણ હેરાન થઈ જશો. હવે આપણા મનમાં જરૂરથી થશે કે તે એક દેશના પ્રધાનમંત્રી છે તો તેની સંપત્તિ કરોડોમાં વધારો થયો જ છે. પરંતુ આ વાત તદ્દન સાચી છે. આજ સુધીમાં પ્રધાનમંત્રીની સંપત્તિમાં કરોડો નહીં પણ અબજોમાં વધારો થયો છે. હવે એક રિપોર્ટ અનુસાર ને આમ જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે સંપત્તિની અંદર 8,97,000 રૂપિયા જેટલા કેશ છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે 4 જેટલી 45 ગ્રામની સોનાની રિંગ છે કે જેની કિંમત જોવા જઈએ તો આશરે 10,27,645 જેટલી હોય છે. હવે દોસ્તો, એની બેંક બેલેન્સ અને ઘરની વાત કરીએ તો ગાંધીનગર SBI શાખાની અંદર એની 50,09,296 રૂપિયા જેટલી બેંક બેલેન્સ છે અને તેણે 51,27,428 બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકેલા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3,28,000 જેટલી રકમને NSE માં આપી છે. એટલું જ નહીં, મોદીજી પાસે ગાંધીનગર સેક્ટર 1 ની અંદર પ્લોટનો ચોથો ભાગ છે કે જેની બજાર કિંમત જોવા જઈએ તો 1 કરોડ જેટલી હોય છે. હવે મોદીજીની વીમા વિશે વાત કરીએ તો 1,99,000 રૂપિયા જેટલી રકમ વીમા પોલિસીની અંદર જમા છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીને 12,35,790 રૂપિયા જેટલી રકમ એક બુકની રોયલ્ટી તરીકે મળે છે. આ ઉપરાંત આપણા પ્રધાનમંત્રી પાસે અનેક ગાડીઓ છે અને એને કોઈ પણ પ્રકારનું કર્જ એટલે કે દેવું પણ નથી. હવે મિત્રો, આ બધું જ જોતા નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિની વાત કરીએ તો તે છે 1,73,27,996 રૂપિયા. દોસ્તો, વિડીયોમાં આપવામાં આવેલી આ રકમ એક રિસર્ચ અને રિપોર્ટ આધારિત છે. તો આ હતી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિની વાત. તમને કંઈક નવું જાણવા મળ્યું છે અને વિડીયો તમને ગમ્યો હશે તો દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપમાં તેને શેર કરજો. અને મારા આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે ઘંટડી બટન પણ દબાવજો, જેનાથી અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે. અને હા દોસ્તો, તમે તમારો કિંમતી સમય આપીને અમારા વિડીયો નિહાળ્યો એ બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર.